તમે આજીવન કેદ ભોગવી રહેલા આરોપી વિશે તો સાંભળ્યું જ હશે, પરંતુ તેમાં આરોપી તરીકે તમે કોઈક વ્યક્તિની જ કલ્પના કરી હશે. જો કે આજે એક એવા કેદીની વાત કરવી છે જેને 4 પગ છે. વાત ચોંકાવનારી છે, પરંતુ સત્ય પણ છે. અને એ વાત છે કે દક્ષિણ ગુજરાતમાં પહેલીવાર આજીવન કેદ ભોગવનાર આરોપી તરીકે દીપડો સામે આવ્યો છે. માંડવીના ઝંખવાવમાં હિંસક પ્રાણીઓને રાખવા માટે બનાવવામાં આવેલા દક્ષિણ ગુજરાતના પ્રથમ રિહેબિલિટેશન સેન્ટરમાં માંડવીથી પકડાયેલો દીપડો प्रथम कैदी बन्यो है। सूरत जिला के अंदर एक वंकल रेंज जनकोव एरिया में एक लेपर्ड रेस्क्यू और रिहेबिलिटेशन सेंटर हम मतलब इनका वो स्टार्ट कर दिया है। इसके अंदर टोटल मतलब इनका 10 लेपर्ड रखने के लिए हमारा पास मतलब इनका बेसिक सुविधा है। દિવાળીના તહેવાર સમયે માંડવીના એક ગામમાં રહેતા 7 વર્ષના બાળક પર આ દીપડાએ પેટના ભાગે હુમલો કરતા બાળકનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. તે વિસ્તારના લોકો ભયભીત તો થયા હતા, પરંતુ વન વિભાગના અધિકારીઓને જાણ થતાં તે વિસ્તાર તરફ પાંજરું ગોઠવવામાં આવ્યું હતું અને શિકારની શોધમાં ફરતો દીપડો પાંજરામાં રાખેલા મારણ પાસે પહોંચતા જ પાંજરામાં કેદ થઈ ગયો હતો. એક વખત મનુષ્ય ઉપર હુમલો કરનાર દીપડો પકડાઈ જાય તો બાદમાં તે જીવે ત્યાં સુધી તેને રિહેબિલિટેશન સેન્ટરમાં રાખવામાં આવે છે, જેથી હવે આખી જિંદગી આ દીપડો માંડવીના રિહેબિલિટેશન સેન્ટરમાં જ વિતાવશે. ઉલ્લેખનીય છે કે હવે દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, નવસારી કે અન્ય જંગલમાં કોઈ પણ મનુષ્ય ઉપર હુમલો કર્યા બાદ દીપડો જો પકડાશે તો તેને ઝંખવાવના આ સેન્ટરમાં જ રાખવામાં આવશે. जनरली ये ऐसा सेंटर बनाने के लिए मतलब इनका 2 पर्पस। ये पहले पर्पस है कोई लेपर्ड मतलब हैबिचुअली मतलब ह्यूमन के ऊपर अटैक किया, ऐसा लेपर्ड का हम ट्रैप करके हम ये रिहेबिलिटेशन सेंटर में रखने वाले। दूसरी एक मतलब इनका मेन पर्पस है ये कोई भी लेपर्ड मतलब इनका इंजरी हो गया, इनका एक बेसिक ट्रीटमेंट करने के लिए मतलब इनका ये एक सेंटर वो हम रखने वाले हैं। દક્ષિણ ગુજરાતના જંગલોમાં દીપડાની સંખ્યા વધતા શિકારની શોધમાં તેઓ માનવ વસાહતની નજીક આવી રહ્યા છે. પાલતુ પશુ કે શ્વાન ઉપર હુમલો કરવા સિવાય દીપડા ઘણી વખત માનવી ઉપર પણ હુમલો કરી રહ્યા છે અને આ પ્રકારના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે. અગાઉ પણ માનવભક્ષી દીપડા પકડાય તો તેમને રિહેબિલિટેશન સેન્ટરમાં મોકલવામાં આવ્યા છે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં રિહેબિલિટેશન સેન્ટર ન હોવાથી વડોદરા ખાતે મોકલવામાં આવતા હતા. જોકે હવે માંડવીના ઝંખવાવમાં 1.50 કરોડ રૂપિયાના ખર્ચે લેપર્ડ રિહેબિલિટેશન સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે, જ્યાં 10 દીપડાને રાખી શકાય તેટલી કેપેસિટી છે. जनरली मतलब इनका वो 10 लेपर्ड रखने का एक बेसिक फैसिलिटी है। इसके साथ एक हमारा पास एक इंटरप्रिटेशन सेंटर भी है। ये कोई लेपर्ड का इकोलॉजी के बारे में और लेपर्ड का मतलब इनका इकोलॉजिकल रोल के बारे में हम एक अवेयरनेस देने के लिए मतलब एक इसके अंदर एक इंटरप्रिटेशन सेंटर है। साथ में मतलब इनका बेसिक फैसिलिटी है मतलब इनका एक नेचुरली हम हैबिटेट बोलते हैं उधर, इनका बेसिक फूड, वाटर और मतलब इनका एक ये सेंटर एक जंगल के अंदर ये एक मतलब इनका वो नेचुरली एक वातावरण ये सेंटर में दे देंगे। ये इसके नाम बोलते हैं मतलब एक रिहेबिलिटेशन सेंटर।